આપણી ભારતીય સંસ્કૃતિમાં, હિન્દુ ધર્મમાં તે નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે. એટલે ચૈત્ર મહિનાની અને આસો મહિનાની નવરાત્રિમાં 9 દિવસ કે દેવી ભગવતી મા નવદુર્ગાનું પૂજન, અનુષ્ઠાન અને માતાજીના કે અલગ અલગ સ્વરૂપનું ધ્યાન, અર્ચન અને આરાધ્યન કરવામાં આવે છે. તો જાણીએ માં નવદુર્ગાના 9 સ્વરૂપનો મહિમા. તો કહેવાય છે કે પહેલા નોરતે આદિશક્તિ નવદુર્ગાનું કે નવરાત્રિમાં પ્રથમ દિવસે શૈલપુત્રી રૂપે સ્વરૂપે એટલે કે શૈલપુત્રીની પૂજા અને આરાધ્યમ પ્રથમ દિવસમાં કરવામાં આવે છે. તો શૈલ એટલે પર્વત અને આ પર્વતની પુત્રી એટલે માં દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી જ માં પાર્વતીજી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. અને બીજા નોરતે આદ્યશક્તિ નવદુર્ગાનું સ્વરૂપ કે માતા બ્રહ્મચારિણી રૂપે એટલે કે બ્રહ્મચારિણી માતાની પૂજા અને આરાધ્યન અને અર્ચના કરવામાં આવે છે. અહીંયા બ્રહ્મ શબ્દનો અર્થ મહાપુરુષોએ બતાવ્યો છે કે તપસ્યા. કેમ કે મા પાર્વતીજીએ ભગવાન શિવની પ્રાપ્તિ માટે કે હજારો વર્ષો સુધી તપસ્યા, સાધના અને ઉપાસના કરેલી, તેથી નામ બ્રહ્મચારિણી પડ્યું. અને ત્રીજા નોરતે આદ્યશક્તિ નવદુર્ગાનું રૂપ ચંદ્રઘટા એટલે કે નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘટા દેવીની પૂજા, અર્ચના અને આરાધ્યન કરવામાં આવે છે. કારણ કે માતા ચંદ્રઘટા દેવીના મસ્તક પર કંઠના આકારનો અર્ધચંદ્ર સુશોભિત હોવાના કારણે કે તેમને ચંદ્રઘટા કહેવામાં આવે છે. અને કે ચોથા નોરતે આદ્યશક્તિ નવદુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે કે કુષ્માંડા રૂપે છે. એટલે તેમની પૂજા, અર્ચના અને આરાધ્યન કરવામાં આવે છે. કેમ કે માતા કુષ્માંડાએ પોતાના મરક હાસ્યથી કે આ બ્રહ્માંડનું નિર્માણ કર્યું હતું. એટલે કે તે માતા કુષ્માંડા આ સૃષ્ટિની આદિ સ્વરૂપ છે. કહેવાય છે કે જ્યારે આ સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું અને ચારે બાજુ ઘમઘોર અંધારું હતું, ત્યારે માતા કુષ્માંડાએ એટલે કે કઈક ઉષ્મા એટલે કે ગરમી, અંડા એટલે જગતનું સર્જન પોતાના ઉદરની ગરમીથી બ્રહ્માંડને ઉત્પન્ન કરનારના કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. સૂર્યની ગરમી અને શક્તિ ઉત્પન્ન કરનારી માતા કુષ્માંડા એ પોતાના હાથોથી આ સૃષ્ટિની માએ રચના કરી હતી. અને પાંચમા નોરતે આદ્યશક્તિ દુર્ગાનું સ્વરૂપ એટલે કે શ્રી સ્કંદ માતા કહેવામાં આવે છે. એટલે તેમની સેવા, પૂજા અને અર્ચના કરવામાં આવે છે. કેમ કે માતા પાર્વતી ભગવાન સ્કંદના માતા બને છે. કેમ કે કાર્તિકનું એક નામ સ્કંદ પણ છે. એટલે તે સ્વરૂપે સ્કંદ કે ગણપતિના મોટા ભાઈ, સ્વર્ગના દેવતાઓના સેનાપતિ. અને તેમનું બીજું નામ કાર્તિકેય ને બાળ નામ મુરુગન હતું. તો સ્કંદ માતાનું સ્વરૂપ મહિલા કે પુરુષનું છે, કારણ કે એ માતા પિતા બનીને પોતાના બાળકનું લાલન કરે છે. અને સ્કંદ માતાને કે 4 ભુજા છે, એટલે 2 હાથમાં કમળના પુષ્પ ધારણ કર્યા છે અને એક હાથમાં કાર્તિકને ગોદમાં રાખેલ છે. અને સ્કંદનો મતલબ ભગવાન કાર્તિકને મુરુગનની માતા છે. એટલે સ્કંદ માતાની પૂજા અર્ચના કરવાથી ભગવાન કે કાર્તિકના પણ પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે અને મોક્ષનો દ્વાર ખુલે છે.
અને ભક્તોને પરમ સુખ પ્રાપ્ત થાય છે. અને છઠ્ઠા નોરતે આદિશક્તિ દુર્ગાનું સ્વરૂપ કે માતા કાત્યાયની છે, એટલે તેમની પૂજા અર્ચના અને આરાધ્યન કરવામાં આવે છે. કેમ કે માતા પાર્વતીનું અત્યંત જવલત સ્વરૂપ દેવી કાત્યાયની છે. કેમ કે મોટે ભાગે કાત્યાયની દેવી એવા અત્યાચારી રાક્ષસો એટલે કે મહિષાસુર જેવાનો વધ કરેલો તે તરીકે માં જોવામાં આવે છે. અને દેવતાઓ અને ઋષિમુનિના આશ્રમમાં અત્યંત જવલત સ્વરૂપે માં પ્રગટ થયા, એટલે તેમનું નામ કાત્યાયની પાડ્યું. અને એવું માનવામાં આવે છે કે સારા પતિ માટે દેવી કાત્યાયનીની પૂજા દેવી સીતાજી, દેવી રાધિકાએ અને દેવી રૂક્ષ્મણી દ્વારા પણ કરવામાં આવી હતી. અને સાતમા નોરતે આદ્યશક્તિ દુર્ગાનું સ્વરૂપ કે માતા કાલ રાત્રિ છે, એટલે તેમની પૂજા અર્ચના અને આરાધ્યન કરવામાં આવે છે. કેમ કે મા કાલરાત્રિનું સ્વરૂપ નો કે કાળો રંગ હોવાના કારણે અત્યંત ભયાનક લાગે છે, પણ કે મા સદૈવ શુભ ફળ આપવા વાળી છે. એના કારણે તેનું એક નામ શંભુકારી પણ છે. અને મા શુભરાત્રિ છે, કેમ કે દુષ્ટનો નાશ કરવા વાળી છે. એટલે તેમના સ્મરણ માત્રથી કે દાનવ, દૈત્ય, રાક્ષસ અને ભૂત પ્રેત જેવા માતાજીના સ્મરણ માત્રથી જ એ ભયભીત થઈ અને કે નાસી જાય છે. અને એક કથા એ છે કે એકવાર એ ગૌરવણી દેવીને કે ભગવાન શંકરે કાલી કહ્યું હતું, ત્યારથી માં કાલી નામે એ પ્રસિદ્ધ થયા. અને આઠમા નોરતે આદિશક્તિ દુર્ગાનું સ્વરૂપ કે માતા મહાગૌરી છે, એટલે તેમની પૂજા અર્ચના અને આરાધ્યન કરવામાં આવે છે. અને નવમા નોરતે આદિશક્તિ દુર્ગાનું સ્વરૂપ કે માતા સિદ્ધિદાત્રી છે, એટલે તેમની પૂજા અર્ચના અને આરાધ્યન કરવામાં આવે છે. આવી રીતે આદિશક્તિ દુર્ગાના કે નવરાત્રિમાં 9 દિવસે તેમના અલગ અલગ સ્વરૂપનું પૂજન અર્ચન અને આરાધ્યન કરવામાં આવે છે. કારણ કે નવરાત્રિમાં દેવી આદિશક્તિ દુર્ગાની એ ઉપાસના અને અનુષ્ઠાન કરવાથી યાદી વાદી ઉપાધિ જીવનમાંથી જાય અને જીવનની અંદર એવો સોનાનો સૂરજ ઉગે છે. અને ભક્તિમાં તપ કરવાની શક્તિ વધે છે. અને સર્વ દુઃખ વિનાશીની ઐશ્વર્ય પ્રદાન કરનારી માં ભગવતી એ દુર્ગાની કૃપા થાય છે, એટલે વિવિધ પ્રકારે આરાધન કરનારા શ્રદ્ધાળુ પ્રેમી ભક્તજન એ નવરાત્રિમાં કરતા હોય છે. કારણ કે જેના દ્વારા જીવનમાં રહેલી કોઈ પણ પ્રકારની યાદીવાદી ઉપાધિ જેવા સંતાપો દૂર કરવા માટે માં ભગવતીને પ્રાર્થના કરવામાં આવે છે. કારણ કે માં ભગવતી નવ દુર્ગાના આશીર્વાદથી ઉન્નતિના અને સદગતિના શિખર પર પહોંચી શકાય છે. કેમ કે જગતજનની જગદંબા કે શક્તિ સ્વરૂપે ભક્તને આત્મા બળ આપે છે. લક્ષ્મી સ્વરૂપે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. સરસ્વતી રૂપે સદબુદ્ધિ અને સત્કાર્ય કરવાની માં પ્રેરણા આપે છે. એવી રીતે કે નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપનું ભક્તજન જ્યારે પૂજન કરે છે, ત્યારે માં ભગવતી એમના ભક્તજનોને શક્તિ અને ભક્તિ આપે છે અને એમના ભક્તની માં રક્ષા કરે છે.
એટલે નવરાત્રિમાં જગજનની જગદંબા માં નવદુર્ગા કે જે કુળમાં એવા કુળદેવી રૂપે પૂંજાતી હોય તે કુળના પરિવારજન મળી અને માતાજીનું એટલે કે કુળદેવીને આઠમના દિવસે કે પોતાના રિવાજ મુજબ માતાજીના નિવેદ ધરાવે, માતાજીનો હવન કરવામાં આવે છે. કારણ કે તેનાથી માં કુળદેવી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપી અને કુળની વૃદ્ધિ અને માં કુળની રક્ષા કરે છે. કેમ કે જેમ ફૂલો સુકાઈ જાય પણ એની સુગંધ છોડતા નથી, કાંટા સુકાઈ જાય પણ ડસ આપવાનું ચૂકતા નથી, એવી જ રીતે કે માં કુળદેવી જે કુળમાં પૂંજાતી હોય તે પોતાની બાળકની રક્ષા કર્યા વિના માં સુખેથી સૂતી નથી. એટલે જ કહેવાય છે કે પકડીને તે મારો હાથ, માતે મને કાયમ દીધો સાથ. જ્યારે જ્યારે કરી મેં મારી બંધ આંખ, ત્યારે તે દીધો કાંઈક ને કાંઈક તારા હોવાનો આભાસ. ભરી દીધું માતે મારું મન, આપીને તંદુરસ્ત તન, નથી કોઈ કામનું આ ધન. હવે તો સમર્પિત છે તને મારું આખું આ જીવન. કેમ કે ભલે માં તું મૂર્તિ બનીને બેઠી પણ માં તું મારી સાથે જ છો. કેમ કે આવ્યો જ્યારે મારા પર સંકટ ત્યારે મારી પહેલા માં તું કુળદેવી તું લડતી હતી. એટલે જેવા ગમે તેવા સંકટોમાં મારી રક્ષા થતી હતી. કેમ કે કુળદેવીની ભક્તિમાં ઓટ આવે પણ ક્યારે તેમની દયામાં ખોટ ન આવે. એટલે જ કહેવાય છે કે આ દુનિયામાં કોઈ સુરક્ષિત જગ્યા હોય તો એ છે માતા પિતાની સત્ર સાયા અને માં કુળદેવીની કૃપા. કારણ કે આશીર્વાદ તો બધા દેવતાઓના મળે છે પણ કે જ્યારે માતા પિતા અને માં કુળદેવીના જ્યારે આશીર્વાદ મળે છે ત્યારે જ આ જીવનમાં સોનાનો એવો સૂરજ ઉગે છે અને જીવન એવું પ્રકાશિત થાય છે. એટલે હે માં કુળદેવી, મારાથી મન કર્મ વસનથી કોઈ ભૂલ સુખ કે સતી થઈ હોય તો માં તું તારો બાળક જાણી અને માં તું મને માફ કરજે. કેમ કે આ જગતમાં ક્ષમા આપવા લાયક જો કોઈ પાત્ર હોય તો માં તું જ છે. કેમ કે સોરું કસોરું થાય પણ માં કુમાતા ન થાય. એટલે હે દેવી ભગવતી માં નવદુર્ગા, હું તને બે હાથ જોડી અને માં પ્રાર્થના કરું છું કે ભક્તિ હું કરું, શક્તિ તું દેજે. ચિંતન હું કરું, જ્ઞાન તું દેજે. શ્રદ્ધા હું કરું, વિશ્વાસ તું દેજે. કર્મ હું કરું, ફળ તું દેજે. અને હે માં, આ શરીર છૂટે જ્યારે માં ભગવતી મારું, ત્યારે તું તારા શરણે લેજે. હે માં ભગવતી, આ શરીર છૂટે જ્યારે માં ભગવતી મારું, ત્યારે તું તારા શરણે લેજે. તો આ વિડીયો આદિશક્તિ માં દુર્ગાની કૃપારૂપી હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.